નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપ સૌ એકદમ મજામાં હશો એવી આશા રાખું છું. તો આપણે એક મસ્ત મજાનું એક ચેપ્ટર ભણી રહ્યા છીએ કે જેનું નામ છે આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ ધોરણ 10નું એક અગત્યનું કહી શકાય એવું ચેપ્ટર છે, જે બેઝિક ગણિત અંતર્ગત 16 ગુણનું પૂછાતું હોય છે. તો આપણે ઘણા સમયથી આ ચેપ્ટર યુટ્યુબ પર ચાલી રહ્યું છે, જેના અંતર્ગત આપણે સ્વાધ્યાય 13.2 સુધી કમ્પ્લીટ કર્યું છે અને આજે આપણે લેક્ચર નંબર 8માં મળ્યા છીએ. એટલો અર્થ એ થયો કે લેક્ચર નંબર 1 થી 7 તમે હજી નથી જોયા તો તમારે પહેલાં એ જોઈ લેવા જોઈએ, કારણ કે તમામ લેક્ચર છે એ ખૂબ જ અગત્યના છે. તો આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્ર ચેપ્ટર, એના અંતર્ગત સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 1 અને 2 આની કંઈક ચર્ચા આપણે કરવી છે. તો અત્યાર સુધી આપણે શું અભ્યાસ કરી લીધો છે? તો આપણે અત્યાર સુધી 7 લેક્ચરની વાત કરી છે. એમાં પ્રથમ લેક્ચર અંતર્ગત આપણે આંકડાશાસ્ત્રનો પરિચય, એની થિયરીની વાત કરી હતી. પછીના 3 લેક્ચર છે એમાં સ્વાધ્યાય 13.1 અને પછીના 3માં આપણે સ્વાધ્યાય 13.2માં બહુલકની વાત કરી. હવે આજથી આપણે આવતા 3 લેક્ચર એટલે કે આવતા રવિવાર સુધી, બરાબર છે, આપણે 3 લેક્ચર મૂકવાના છે અને 3 લેક્ચર અંતર્ગત શું જોવાનું છે? તો એના અંતર્ગત આપણે મધ્યસ્થ જોવાનું છે. મધ્યસ્થ એ સ્વાધ્યાય 13.3માં આવે છે. આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 અને 2ની ચર્ચા કરવાની છે, પણ ક્રમશઃ આગળ જેમ જેમ વધતા જઈશું એમ એમ આપણે આગળ પણ દાખલાની ચર્ચા કરતા જઈશું. ચાલો, તો આપણે સમજ્યા છીએ મુજબ મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જેનામાંથી આપણે મધ્યક અને બહુલક બેની ચર્ચા કરી લીધી. આજે આપણે ચર્ચા કરવી છે મધ્યસ્થ. તો આ મધ્યસ્થ છે એનો સંકેત છે એમ. મધ્યસ્થ એમ ચાલો, તો મધ્યસ્થ એનો સંકેત છે એમ. મધ્યસ્થ, મધ્યસ્થ એમનો સંકેત છે અને એમનું સૂત્ર છે L + n/2 - CF છેદમાં F ગુણાકારમાં H. આ સૂત્ર છે જે તમારે યાદ રાખવું પડશે. ફરીથી, મધ્યસ્થ m બરાબર L + n/2 - CF છેદમાં F ગુણાકારમાં H. આ સૂત્ર 2 થી 3 વખત, 4 થી 5 વખત લખ જ કરવાનું, જેથી આપણને યાદ રહી જાય. બરાબર. એના અંતર્ગત આપણે સૌ પ્રથમ મેળવવો પડશે મધ્યસ્થ વર્ગ. જેવી રીતના આપણે બહુલકના દાખલામાં બહુલક વર્ગ શોધ્યો હતો, તો આના અંતર્ગત આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો હશે. કઈ રીતે શોધાય એની ચર્ચા આપણે દાખલા આવશે ત્યારે આપણે કરશું. અંતર્ગત એવું હોય કે સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિના અડધા કરવાના. એ અડધાથી તરત મોટો જેમાં હોય ને એ આપણો મધ્યસ્થ વર્ગ થાય. બરાબર છે, એની ચર્ચા આપણે કરીશું. અહીંયા એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. સીએફ, આ સીએફ એક નવો શબ્દ આવ્યો છે. સીએફ ને કહેવાય સંચય આવૃત્તિ. પણ કઈ સંચય આવૃત્તિ એની પણ ચર્ચા આપણે આગળ કરીએ. અને એચ એટલે થાય વર્ગ લંબાઈ. તો અહીંયા આપણે મધ્યસ્થની આવી કંઈક વાત કરી કે મધ્યસ્થ એમ બરાબર L + n/2 - CF છેદમાં F ગુણાકારમાં H. વર્ગીકૃત માહિતીમાં જેની સંચય આવૃત્તિ n/2 કરતાં મોટી અને n/2 ની સૌથી નજીક હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું, જેની ચર્ચા આપણે આગળ હમણાં કરવાના છીએ. L મધ્યસ્થ વર્ગની અધઃસીમા, n એટલે સિગ્મા fi કુલ આવૃત્તિ, CF એટલે મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ. બરાબર, એ આગળના વર્ગની સંચય આવૃત્તિ. આમાં ભૂલ થશે પણ આપણે દાખલામાં એ સમજશું. પછી એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને એચ એટલે થશે વર્ગ લંબાઈ. તો આવી કંઈક વાત છે એ આપણે મધ્યસ્થ અંતર્ગત કરવાની છે. તો બીજી વસ્તુ, આ જે તમને દેખાય છે એ તમારે વિભાગ એમાં એક ગુણના પ્રશ્ન હશે, MCQ હશે, ખાલી જગ્યા ખરા ખોટામાં આ ટાઈપનું પૂછાશે. તમને થોડાક વર્ગ આપી દેશે અને જો એની સંખ્યા એકી હોય તો એનું સૂત્ર છે મધ્યસ્થનું n/2 અવલોકન વત્તા n/2 + નું અવલોકન છેદમાં 2. અને બેકી સંખ્યા હોય, એકી હોય, તો અહીંયા આ સૂત્ર છે એ બેકીનું છે. બરાબર, આ એક કરેક્શન કરી લેજો. આ બેકીનું છે અને આ એકીનું છે. તો n + y n + 1/2 અવલોકન.
બરાબર છે. તો આ રીતનું વિભાગ એમાં આવશે તો આપણે એની ચર્ચા વિભાગ એમાં કરશું કે એના અંતર્ગત મધ્યસ્થના બેનના સૂત્રનો ઉપયોગ થવાનો છે. ચલો હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.3 એનો દાખલા નંબર પહેલો અને બીજો. આજના લેક્ચરમાં આપણે પહેલો અને બીજો બે દાખલાની ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે 3, 4, 5 ની પણ ચર્ચા કરવાના છે. ચલો તો જોઈએ પહેલો દાખલો કે અહીંયા તમને આપી દીધું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો વીજ વપરાશ આપે છે. તો આ રીતનું એક કોષ્ટક આપી દીધું છે. આ માહિતીનું મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વિગત મેળવવાની છે અને પછી એમને સરખાવવાની છે. તો અહીંયા એક વસ્તુ જો તમને 68 ગ્રાહક આપી દીધો છે એનો અર્થ શું થયો? અહીંયા સિગ્મા એફઆઈ કેટલો આપી દીધો છે? 68 આપી દીધો છે. અને સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ, તો કુલ આવૃત્તિ 68 આપી દીધી છે. આનો સરવાળો કરશું ને તો આ કેટલો મળશે? 68 મળશે. હવે આ n છે ને એને આપણે સિગ્મા એફઆઈ કહીશું. n બરાબર સિગ્મા એફઆઈ બરાબર 68. n એટલે થાય કુલ આવૃત્તિ, બરાબર. તો અહીંયા ત્રણ વિગત પૂછી છે, એમાંથી આપણે શરૂઆત મધ્યસ્થથી કરીએ. સૌપ્રથમ શું મેળવીએ? મધ્યસ્થ. ચલો મધ્યસ્થ મેળવવા માટે તમને આ કોષ્ટક એક આવડતું હોવું જોઈએ. તમને એક સમજાવું છું, શાંતિથી સમજજો. અહીંયા સૌપ્રથમ આટલી વિગતવાળું કોષ્ટક તમને આપેલું છે, તો આ જોઈને લખી નાખો. હવે મધ્યસ્થનું સૂત્ર તમે યાદ કરો તો એમાં CF કરીને આવે છે, સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કઈ રીતે મળે એ આપણે જોઈએ. તો પહેલું કામ છે અહીંયા સંચય 3 ખાના બનાવવાના. તો એમાંથી પહેલા બે જે હશે એ રકમના બેઠા બેઠા આવશે, બરાબર. અહીંયા આગળ આપણે જોયું સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ કેટલી છે? 68 છે. 68 ગ્રાહકો કુલ છે. તો અહીંયા n બરાબર સિગ્મા એફઆઈ બરાબર 68 આવશે. હવે CF મેળવવા શું કરવાનું? પહેલો વર્ગ છે ને એમને એમ લખ નાખવાનું, 4 એમને એમ લખ નાખવાનું. પછી 4 માં ઉમેરવાના. કેટલા ઉમેરવાના? તો કે 4 માં 5 ઉમેરવાના. આ 4 મળે ને એમાં 5 ઉમેરવાના, તો 4 ને 5 9. હવે આ 9 માં કેટલા ઉમેરવાના? 13 ઉમેરવાના. 13 ને 9 22. ચાલો 22 માં બીજા 20 ઉમેરવાના, તો 20 ને 20 40 ને 2 42. આ 42 માં 14 ઉમેરવાના, તો 42 ને 4 46 ને 10 56. આ 56 માં 8 ઉમેરવાના, તો 64 અને 64 માં 4 ઉમેરો તો 68. હવે એક વસ્તુ યાદ રાખવાની, અહીંયા છેલ્લું જે સંચય આવૃત્તિ આવે ને આના બરાબર જ થાય. જો એ બરાબર ન થતો હોય તો સમજવાનું કે આપણા દાખલામાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. તો હવે આ રીતના કોષ્ટક પહેલા બનાવો. ત્યારબાદ શું કરવાનું છે? તો ત્યારબાદ અહીંયા પહેલું કામ આપણે સિગ્મા એફઆઈ n ની જરૂર હતી. તો સિગ્મા એફઆઈ કેટલી મળી ગયું? 68. બરાબર. આ રકમમાં આપી દીધો એટલે સરવાળો આપણે ન કર્યો. બાકી તમે આ ઊભી લાઈનનો સરવાળો કરશો તો પણ એ 68 આવશે. આના પછીના દાખલા એવા હશે કે જેના અંતર્ગત સરવાળો નહીં આપ્યો. જો ન આપે તો આ બધાનો સરવાળો કરી નાખવાનો. ઓકે, ચલો હવે પહેલું કામ કરવાનું. અહીંયા n બરાબર 68, તો n/2 બરાબર કેટલા થાય? તો 68 ના અડધા. તો 68 ના અડધા એટલે કેટલા થાય? 34. હવે 34 છે. હવે અહીંયા તમારે જોવાનું સંચય આવૃત્તિમાં 34 પછી તરત કઈ મોટામાં મોટું આવે છે. પણ 34 પછી તરત જો 42 આવે છે. 34 પછી તરત કેટલું આવે છે? 42 આવે છે. તો આનો અર્થ એવો કંઈક થયો કે અહીં આ વર્ગ છે ને, આ વર્ગ આ આપણો મધ્યસ્થ વર્ગ થશે. કયો થશે? મધ્યસ્થ વર્ગ. તો અહીંયા આપણો મધ્યસ્થ વર્ગ છે ને એ થશે 125 થી 145. કઈ રીતે મેળવો જરાક ફરીથી સમજી. પહેલા n મેળવવાનું 68, પછી n/2. n/2 ની કિંમત મળી 68 ના છેદમાં 2 34. હવે 34 પછી તરત મોટી કઈ સંખ્યા આવે સંચય આવૃત્તિમાં? તો કે 42 આવે છે. તો આ 42 જે મેળવો ને એ આપણો મધ્યસ્થ વર્ગ થાય. ચલો મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે? 125. તો l મધ્યસ્થ વર્ગની અધઃસીમા થશે 125. ચલો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની, ચલો આ છે મધ્યસ્થ વર્ગ, તો એનો આગળનો વર્ગ એટલે આ, તો એની સંચય આવૃત્તિ કેટલી થશે? તો કે 22 થશે. જોજો આ 42 નહીં થાય સંચય આવૃત્તિ. અહીંયા CF નો અર્થ એવો થાય મધ્યસ્થ વર્ગ જે છે ને આ છે આપણો મધ્યસ્થ વર્ગ.
તો આ મધ્યસ્થ વર્ગની આગળનો વર્ગ એટલે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ લેવાની. એટલે 42 ઉપર કેટલા છે 22. તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 22. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, ચલો આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ કેટલી થશે 20 થશે. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થશે 20 થશે. પછી છેલ્લું છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તો આપણે અગાઉ મેળવેલી જ છે, બે વર્ગ વચ્ચેની લંબાઈ. ચલો અહીંયા 65 માં કેટલા ઉમેર્યા તો 85 બેના તો કે 20. અથવા તો 85 માંથી 65 બાદ કરો. આ 85 છે ને એમાંથી 65 બાદ કરો તો 85 માંથી 65 બાદ કરીએ બરાબર. 85 માઇનસ 65 તો કેટલા મળશે 20 મળશે. તો એ મધ્યસ્થમાં જેટલા ડેટા જોઈએ છે ને બધા ડેટા મળી ગયા બરાબર. હવે એ ડેટાનો ઉપયોગ કરીએ તો અહીંયા પહેલું સૂત્ર આપણે મૂકીએ મધ્યસ્થ. ચલો મધ્યસ્થનું સૂત્ર શું છે તો કે મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ cf છેદમાં f અને એના ગુણાકારમાં h. l શું હતો મધ્યસ્થ વર્ગની અધર સીમા જેની કિંમત 125 મળ્યા હતા. n/2 કેટલા હતા 34 હતા. cf કેટલા હતા તો cf આપણે જોઈ લઈએ cf f અને h. અહીંયા f ની કિંમત 20 હતી અને વર્ગ લંબાઈની કિંમત પણ 20 હતી. આઈ થિંક 22 હતી પણ આપણે જોઈ લઈએ. ચલો તો અહીંયા તમામ કિંમત અહીંયા જે આપણે મેળવી ને એ જ કિંમત ત્યાં મૂકવાની છે બરાબર. તો મધ્યસ્થ વર્ગની અધર સીમા 125, 68 મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 22 બરાબર. એટલે CF ની કિંમત કેટલી છે 22 અને છેલ્લા બંનેની 20. તો અહીંયા મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 22 છે. તો આ તમામ કિંમત મેં ગોખેલી નથી, અગાઉના કોષ્ટકમાં જે મળી હતી એ જ બેઠે બેઠી લખવાની છે બરાબર છે. અહીંયા 125 આવશે એમ ના એમ. ચલો 34 માંથી 22 બાદ કરો તો 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 2 જાય તો 2 એટલે 12 મળ્યા. છેદમાં આ 20 અને આ 20 ઉડી જશે અને કેટલા વધ્યા 12 બરાબર. ગુણાકારમાં 20 20 ઉડાડી દીધા. બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળશે 137 એકમ. તો 137 એકમ. આ શું મળ્યું તો કે આ મળ્યું મધ્યસ્થ એમ. તો અહીંયા આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે તો અહીં લખ નાખી કે આપેલ માહિતીનો મધ્યસ્થ. આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે 137 છે. પ્રશ્ન એ ન થવો જોઈએ કે આ બધી કિંમત સાહેબ ક્યાંથી લાવ્યા તો કે આ બધી કિંમત આપણે અગાઉ અહીંયા મેળવેલી છે. અહીંયા કોષ્ટક ઉપરથી આ તમામ કિંમતો મેળવેલી છે. તમે વિડીયો પોઝ કરી અને લખી પણ શકશો બરાબર છે. એક વખત તમામ કિંમત મળી ગઈ પહેલા શું કરવાનું તો કે આનો સરવાળો કરવાનો 68, પછી 68 ના અડધા 34. આ 34 કયા કોષ્ટકમાં 34 પછી તરત મોટી આવે તો 34 પછી સંચય આવૃત્તિ 42 આવે. તો 42 છે ને એ આપણો 42 વડે લાઈન મધ્યસ્થ વર્ગ 125 થી 145 મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે 125 સરવાળો 68 બરાબર. પછી એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ 22 અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20 અને વર્ગ લંબાઈ 20. આ તમામ કિંમત છે એ આપણે આ સૂત્ર છે યાદ રાખવાનું છે મધ્યસ્થનું. તો મધ્યસ્થના સૂત્રમાં આપણે મૂકશું અને સાદરૂપ આપશું એટલે મળી જશે મધ્યસ્થ. હવે આ જ દાખલામાં આપણને મધ્ય ક પણ કીધો છે. તો મધ્ય ક માટે તમને આ બે લાઈન આપેલી છે મધ્ય કિંમત બરાબર. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત તમારે જોતી હોય તો તમારે શું કરવું પડશે તો કે પહેલા અહીંયા તમારે જરૂર શેની પડવાની એ સમજી લો. તો અહીંયા જરૂર પડવાની છે એક વર્ગ લંબાઈ h ની. વર્ગ લંબાઈ h ની. તો વર્ગ લંબાઈ h બરાબર કેટલા થાય 85 માંથી 65 બાદ કરો તો 85 માઇનસ 65 બાદ કરો તો 20. હવે 65 અને 85 આ બંનેની મધ્યમાં આવેલી કિંમતને મધ્ય કિંમત કહેવાય. ચલો આ બેની મધ્યમાં કઈ કિંમત આવી છે વિચારો. કઈ રીતે વિચારવાનું તો બંનેની લંબાઈ કેટલી છે 20 બરાબર. તો એની મધ્યમાં કઈ કિંમત આવી હોય તો એની મધ્યમાં 10 ઉમેરો એટલી આવી હોય. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 20 છે. વર્ગ લંબાઈ 20 છે તો 65 માં 10 ઉમેરો તો 75. એક રીત. બીજી રીત કઈ તો
તો કે આ બંનેનો સરવાળો કરી નાખો તો 65 વત્તા 85 65 વત્તા 85 કેટલા થાય 8 ને 6 14 ને 15 150 થાય હવે આ 150 ના અડધા કરી નાખો એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો એના છેદમાં 2 તો 150 ના અડધા તો 150 ના અડધા કેટલા થશે 75 હવે 75 એક વખત મળી જાય પછી શું કરવાનું છે તો કે પછી તમારે વર્ગ લંબાઈ 20 ઉમેરતી જવાની એટલે 75 માં 20 ઉમેરો તો 95 95 માં 20 ઉમેરો તો 115 135 155 175 અને 195 આ શું થયું તો કે આ થયું મધ્ય કિંમત હવે એક વખત મધ્ય કિંમત લઈ લીધા બાદ પછી આપણે શું શોધવાની જરૂર પડે છે યુઆઈ તો આમાંથી કોઈ પણ એકને આપણે ધારેલો મધ્યક ધારી લઈ અગાઉ આપણે જોયેલું જ છે તો આને આપણે ધારી લઈ કે ધારેલો મધ્યક ધારેલા મધ્યકની સામે 0 આવે ઉપર બધાય -1 -2 3 આવે નીચે 1 2 ને 3 આવે બરાબર ચલો હવે સિગ્મા FIU હોય અહીંયા શું છે FIU એટલે કે આ બંનેનો શું આવશે ગુણાકાર એટલે 4 અને 3 નો ગુણાકાર 4 તરીકે કેટલા થશે -12 5 દુ કેટલા થશે 10 થશે 13 એકા કેટલા થશે 13 થશે 20 0 કેટલા થશે 0 14 એકા કેટલા થશે 14 8 દુ કેટલા થશે 16 4 તરી કેટલા થશે 12 તો અહીંયા FIU એટલે FI અને UI નો બંનેનો ગુણાકાર છે એટલે આ બે લાઈનનો ગુણાકાર કરવાનો આ બંને આ FI વાળી લાઈન અને એક આ UI વાળી ક્રમશઃ કરવાનો હવે આપણે જરૂર છે સિગ્મા FIUY ની ચલો સિગ્મા FIUY એટલે આ બધાનો સરવાળો સિગ્મા એટલે સરવાળો ચલો આ +12 અને આ -12 જતા રહેશે 10 ને 13 કેટલા થશે -23 થશે અને 14 ને 6 કેટલા થશે 30 થશે તો 3 માંથી 23 બાદ કરી તો 7 મળશે ફરીથી આ +12 -12 ઉડી જશે એની ગણતરીમાં લઈ લેવાના 16 ને 4 20 20 ને 10 30 અને અહીંયા 13 ને 10 23 તો 30 માંથી 23 બાદ કરો તો 7 મળે ત્યારબાદ સિગ્મા FI ચલો સિગ્મા FI છે એ કેટલો આપેલો છે રકમમાં 68 આપેલો છે એમ તમને કીધું 68 ગ્રાહકો તો અહીંયા સિગ્મા FI 68 આપ્યો છે બાકી તમે આ બધાનો તમે સરવાળો કરશો ને બધે આ FI નો તો 68 મળશે ચલો તો મળેલી વિગત લખનાર ધારેલો મધ્ય કેટલો ધાર્યો છે 125 125 ધાર્યા ત્યારબાદ સિગ્મા FIU તો સિગ્મા FIU કેટલો છે 7 પછી સિગ્મા FI ચલો સિગ્મા FI કેટલો છે 68 પછી વર્ગ લંબાઈ h કેટલી છે 20 તો આટલો ડેટા આપણને કોષ્ટક ઉપરથી ખબર પડી ગઈ છે બરાબર હવે એનું શું કરીએ તો કે એને સૂત્રમાં મૂકી તો સૂત્ર આવું કંઈક છે કે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FIUY છેદમાં સિગ્મા FI ગુણ્યા h ચલો અહીંયા આપણને ધારેલો મધ્યક 125 મળ્યા છે સિગ્મા FIUY 7 મળ્યા છે સિગ્મા FI 68 મળ્યો છે અને વર્ગ લંબાઈ 20 મળ્યો છે આ ગોખેલો ડેટા નથી આ ડેટા ક્યાંથી લખ્યો છે તો કે આ ડેટા લખ્યો છે આપણે અહીંયા કોષ્ટક ઉપરથી આ કોષ્ટક ઉપરથી જે આ તમામ ડેટા આપણે મેળવો છે ને આના ઉપરથી એ જ ડેટા આપણે ક્યાં લખ્યો છે સૂત્રમાં અહીંયા સૂત્રમાં ભાગ ચલાવીએ તો અહીંયા 4 પંચા 20 17 ચોક 68 તો અહીંયા મળશે 125 વત્તા 7 પંચા 35 ના છેદમાં 17 તો અહીંયા 35 અને 17 નો શું છે ભાગાકાર તો અહીંયા આપણે કહીએ રફ કામમાં 35 અને 17 નો ભાગાકાર તો 17 દુ 34 1 પોઈન્ટ ચલો શૂન્ય ભાગ નહીં ચાલે હજી એક લઈ લો શૂન્ય 17 પંચા 85 100 માંથી 85 જાય તો 15 તો બેનો ભાગાકાર કરતા કેટલો મળ્યો તો કે 125 વત્તા 2.05 બંનેનો સરવાળો કરો તો 137.05 આટલા એક આ શું મળ્યું મધ્યક તો અહીંયા આપેલ માહિતીનો મધ્યક અહીં આપેલ માહિતીનો મધ્યક તો અહીંયા આપેલ માહિતીનો મધ્ય કેટલો થશે 137.5
આટલા એકમ છે. બરાબર છે. હજી આના અંતર્ગત આપણને કીધું છે બહુલક, એટલે એક જ દાખલામાં 3 એ 3 વિગત આપણને પૂછેલી છે. ચલો તો આપણે મધ્ય સ્થ શોધ્યો, મધ્ય ક શોધ્યો અને આ દાખલાની છેલ્લી વિગત એટલે બહુલક ક. તો બહુલક ક શોધ્યું. હવે બહુલક શોધવા માટે શું કરવાનું? તો બહુલક શોધવા માટે પહેલું કામ કરવાનું, આપેલમાંથી સૌથી મોટામાં મોટી આવૃત્તિ. તો અહીંયા સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 20. બરાબર છે. તો અહીંયા બહુલક વર્ગ, અહીંયા બહુલક વર્ગ કયો થશે? તો અહીંયા બહુલક વર્ગ મોટામાં મોટી શેમ આવી છે? 125 થી 145 માં. અહીંયા લખ નાખી કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? સૌથી મોટી આવૃત્તિ 20 એ 125 થી 145 ના વર્ગમાં આવેલી છે. બરાબર. શેમ આવી છે? તો 125 થી 145 આ વર્ગમાં આવી છે. બરાબર. એટલા માટે આપણો બહુલક વર્ગ 125 થી 145. હવે આ બહુલક વર્ગની અધર સીમા એટલે પહેલી સીમા કેટલી થશે? 125. આ પહેલી સીમા ને અધર સીમા કહેવાય. ત્યારબાદ બહુલક વર્ગની આવૃત્તિ, ચલો આને કહેવાય બહુલક વર્ગ, એની આવૃત્તિ 20. આ જ થશે આપણે બહુલક વર્ગની પહેલાની અને આ થશે બહુલક વર્ગ પછી. તો અહીંયા બહુલક વર્ગની આવૃત્તિ કેટલી થશે? તો કે 20 થશે. એના પહેલાની કેટલી થશે? 13 થશે અને એના પછીનાની કેટલી થશે? 14 થશે. હવે વર્ગ લંબાઈ જોઈએ તો આપેલ વર્ગની લંબાઈ કેટલી દેખાય છે? તો કે અહીંયા 85 માંથી 65 બાદ કરીએ તો વર્ગ લંબાઈ કેટલી છે? 20. તો અહીંયા આપેલ માહિતી કોષ્ટક ઉપરથી આપણે બહુલક માટે જરૂરી વિગત મેળવી લીધી. બરાબર. પહેલું કામ શું કરવાનું? તો કે પહેલું કામ બહુલક વર્ગ મેળવવાનું. એ કઈ રીતે મળે? તો કે સૌથી મોટી આવૃત્તિ જે હોય એને શું કહેવાય? તો કે એને આપણે બહુલક વર્ગ કહીશું. એની આવૃત્તિને F1, પહેલાની F0, પછીની F2 અને વર્ગ લંબાઈ એ શું છે? તો કે મોટા મતલબ ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીશું. ચલો તો હવે આપણે સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું છે? તો કે સૂત્ર આવું કંઈક છે કે બહુલક z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણાકારમાં h. ચલો અધર સીમા કેટલી મળી હતી? 125. F1 કેટલો હતો? 20 હતો. બરાબર. પછી વર્ગ લંબાઈ પણ 20 હતી. ચલો બાકીનો ડેટા આપણે જોઈ લઈએ. F0 અને F2. તો અહીંયા 20, 13 અને 14 મળ્યા છે. કેટલા મળ્યા છે? 20, 13 અને 14. ચલો તો એ આપણે લખી નાખી 20, 13, 2 ગુણ્યા 20, 13 અને 14. ચલો તો અહીંયા આગળની કિંમત ઉપરથી આપણે શું કર્યું? તો કે સૂત્રમાં માત્ર કિંમત લખી. જોઈએ 125 આવશે એમના. 20 માંથી 13 બાદ કરીએ તો કેટલા આવશે? 7. 20 નું કેટલા થશે? 40 માઇનસ 13 માઇનસ 14 ગુણાકારમાં આવશે 20. તો અહીંયા 125 રહેશે એમના એમ. 20 સત્તા કેટલા થશે? તો કે 20 સત્તા થશે 140. 20 સત્તા 140. ચલો 40 માંથી 10 બાદ કરો તો 30. 30 માંથી 3 જાય તો 27. 27 માંથી 14 જાય તો કેટલા વધશે? 13 વધશે. ફરીથી 40 હતા એમાંથી 13 બાદ કરો તો 10 માં 3 જાય તો 7. 3 માંથી 1 જાય તો 2. આ 27 માંથી બીજા 14 બાદ કરો તો 3, 1 તો કેટલો મળ્યો? 13 મળ્યો. હવે તમારે અહીંયા 140 અને 13 નો કરવાનો છે ભાગાકાર. 13 એકા 13. શૂન્ય ઉતાર્યો, ભાગ નથી હાલતો તો પોઈન્ટ વાળું શૂન્ય લો. તો અહીંયા 13 સત્તા કેટલા થશે? 91 થશે. 9, 13 6 78. તો અહીંયા 140 ભાગ્યા 13 કરી તો 125 વત્તા 10 પોઈન્ટ કેટલા મળ્યા? 76 મળ્યા. બંનેનો કરીએ સરવાળો તો 135.76 આટલા એકમ મળ્યો. આ શું છે? તો કે આ છે આપેલ માહિતીનો બહુલક છે. હવે છેલ્લે આપણને એમ કીધું છે કે ત્રણેય માહિતીનું અર્થઘટન કરો.
તો ત્રણેય માહિતીનું અર્થઘટન કરવું એટલે શું? તો કે ત્રણેય માહિતી અહીં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયના મૂલ્ય સમાન જેવા મળે છે. હવે ત્રણેયની સરખામણી કરવાની કીધી કે મધ્યસ્થ કેટલું મળ્યું, મધ્યક કેટલું મળ્યું, બહુલક કેટલું મળ્યું. તો અહીંયા ત્રણેયનું મૂલ્ય છે કેવું મળશે? સમાન જેવા મળશે. તમામના મૂલ્ય તમે જોયા, તમને કઈ જોયું હશે કે ત્રણેયના મૂલ્ય કેટલા મળ્યા છે? 137 એકમ જેટલા મળ્યા છે. તો આ થયો મિત્રો દાખલા નંબર 1 કે જેના અંતર્ગત ત્રણ માહિતી પૂછી હતી: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આગળ આપણે ચર્ચા કરીએ દાખલા નંબર 2. ચલો, તો દાખલા નંબર 2 છે એના અંતર્ગત આપણને એક આપી દીધું છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનું મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. ચલો, અહીંયા તમને કહી દીધું છે કે આપેલ માહિતીનું મધ્યસ્થ કેટલો છે? 28.5 અને આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો પહેલું આપણું કામ થશે મધ્યસ્થ આપ્યો છે ને એના ઉપરથી આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવશું. તો કે મધ્યસ્થના દાખલામાં ફરજિયાત આપણે શું આવશે? તો કે સંચય આવૃત્તિનું કોષ્ટક આવશે. તો અહીંયા જોઈએ, અહીંયા રકમમાં આપણને કહી દીધું છે મધ્યસ્થ એની કિંમત આપી છે 28.5. આવી કિંમત આપી દીધી છે. હવે તમારે જોવા 28.5 ક્યાં આવે? તો 28.5 છે ને જો 20 અને 30 ની વચ્ચે આવે. 28.5 ક્યાં આવે? 28.5 20 અને 30 ની વચ્ચે. તો એ મધ્યસ્થ વર્ગ કયો થશે? મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. આ ગોખવાનું નથી, આ તમને રકમમાં આપી દીધો હોય. 28.5 ગોખતા નથી, એ તમને આપી દીધો છે. આગળ જોઈએ, મધ્યસ્થ વર્ગની અધર સીમા કેટલી થશે? 20. આધર સીમા આ થશે ઉર્ધ્વગતિ સીમા. હવે તમને અહીંયા કુલ આવૃત્તિ છે એની કિંમત પણ આપી દીધી છે. ક્યાં આપી છે? જો તો અહીંયા કુલ કેટલું આપી દીધું છે? 60 આપી દીધું છે. કુલ આવૃત્તિ કેટલી છે? 60. એ તમને આપી દીધી છે. તો અહીંયા કુલ આવૃત્તિ છે એની કિંમત પણ અહીં આપણને n બરાબર સિગ્મા fi બરાબર 60 આપી દીધા છે. શું કર્યું છે? આપી દીધા છે. અને એનો આપણે સરવાળો પણ કરવો પડશે, એ પછી આપણે જોઈએ. અહીંયા n બરાબર સિગ્મા fi કેટલો આપી દીધો છે? 60 આપી દીધો છે. ચલો, n 60 થાય તો n/2 કેટલા થાય? તો કે n/2 થાય 60 ના અડધા એટલે 30 થાય. પ્રશ્ન એ થાય સાહેબ n/2 કેમ મેળવા? કેમ કે આપણું સૂત્ર હમણે મૂકશું ને એના અંતર્ગત n/2 ઉપયોગ થશે. ચલો, હવે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કઈ રીતના મળે? પેલું m ના m એટલે પેલા 5 m ના, પછીમાં આ ઉમેરવાનું તો 5 + x તો 5 + x, એમાં 20 ઉમેરો તો 20 ને 5 25 + x, 25 માં ઉમેરો તો 25 ને 5 30, 30 ને 10 40 + x, આ 40 + x માં ઉમેરો તો અહીંયા 40 + x + y. ચલો, એમાં બીજા 5 ઉમેરો તો 45 + x + y. હવે આ દાખલામાં શું કરવાનું એ તમને થોડુંક સમજાવવું જોઈએ. કોષ્ટક આ રીતના બને. કઈ રીતના બને? તો કે પેલા 5 m ના, પછી એમાં ઉમેરવાનું 5 + x, 5 + x માં 20 ઉમેરવાનું, પછી + x માં 15 ઉમેરવાનું, પછી 5 × 3 = 40, 40 માં y ઉમેરવાનું, એમાં 5 ઉમેરવાનું. હવે અહીંયાથી CF એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની. ચલો, મધ્યસ્થ વર્ગ છે એ આપણો આ છે, તેની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી થશે? તો અહીંયા થશે 5 + x મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચલો, આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થશે? 20. તો અહીંયા f બરાબર 20. ચલો, વર્ગ લંબાઈ. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી દેખાય છે? 30 થી 40 એટલે 10 જેટલી વર્ગ લંબાઈ છે. વર્ગની લંબાઈ મોટામાંથી નાનું બાદ કરો, ઉર્ધ્વ સીમા 20 માંથી 10 બાદ કરો 10, તો 10 નો વધારો છે એટલે આપેલ વર્ગની લંબાઈ 10 થશે. તો અહીંયા તમામ કિંમત આપણે મેળવી. હવે આ કિંમત અંતર્ગત આપણે શું કરવાનું છે? તો કે એને સૂત્રમાં મૂકવાના છે.
ચલો અહીંયા આપણે સૂત્ર મૂકીએ તો અહીંયા આપણું સૂત્ર મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા n બાય 2 માઇનસ cm છેદમાં m અને એના ગુણાકારમાં h. ચલો મધ્યસ્થ એમ આની કિંમત છે 28.5. ચલો મધ્યસ્થ વર્ગની અધરસીમા કેટલી હતી 20 હતી. n બાય 2 કેટલા હતા 30 હતા. cm કેટલા હતા તો કે 5 વત્તા x હતા. છેદમાં આવૃત્તિ કેટલી હતી તો કે આવૃત્તિ હતી 20 અને વર્ગ લંબાઈ h કેટલી હતી 10 હતી. આ ડેટા ગોખેલો નથી પરંતુ અહીંયા જે ડેટા છે એ જ ડેટા આપણે જોઈ ત્યાં લખ્યું છે. બરાબર છે. આ તમામ ડેટા તમે જોઈ લો, એલ જોઈ લો, એન જોઈ લો, સીએફ જોઈ લો, એફ જોઈ લો, એચ. આ તમામ ડેટા છે એ તમારે આપણે એક જ બોર્ડની એક જ સ્લાઇડમાં ન સમાય એટલે આપણે બીજા પેજ ઉપર જવું પડે. ચલો હવે અહીંયાથી શૂન્ય શૂન્ય શું થશે કેન્સલ થશે. ચલો આ પ્લસ 20 આ બાજુ હોય તો માઇનસ થઈ જાય તો કે 28.5 માઇનસ 20 બરાબર 30 માઇનસ 5 માઇનસ x છેદમાં 2. ચલો આ માઇનસ 5 ને આપતા માઇનસ થઈ જશે, x ને આપતા x પણ માઇનસ થઈ જશે. ફરીથી આ 20 પ્લસ હતા આ બાજુ ગયા તો માઇનસ 28.5 માઇનસ 20 અહીંયા 30 એમને માઇનસ 5 માઇનસ x છેદમાં 2. ચલો 28.5 માંથી બાદ કરીએ 20 તો અહીંયા મળશે 8.5. 28.5 અને 20 ની બાદ બાકી કરી તો 8.5 બરાબર 3 માંથી 5 જાય તો 25 માઇનસ x છેદમાં 2. ચલો આ બગડો ગુણાકારમાં સામે જે ભાગાકારમાં તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. ચલો 8 દુ 16, 16 ને 1 17, 2 નો ગુણાકાર રફકામમાં કરીએ તો 8 ના ડબલ 16 અને અડધાના ડબલ 1 તો 16 ને 1 17 બરાબર 25 માઇનસ x. ચલો માઇનસ x આ બાજુ હોય તો પ્લસ થઈ જાય તો 25 માઇનસ 17 તો x બરાબર કેટલા આવશે 8. તો પહેલી કિંમત મળી શું મળી x બરાબર 8. બરાબર તો અહીંયા x ની કિંમત મળી ગઈ. હવે આગળનું સૂત્ર જો અહીંયા આપણને કહી દીધું છે કે આ બધાયનો તમે સરવાળો કરો ને સિગ્મા fi આ બધાયનો તો કેટલો થાય 20 ને 5 પછી 35 3 40 5 45 વત્તા x વત્તા y બરાબર 60 થાય. અહીંયા બધાનો આપણે સરવાળો કરશું ને આ આખી લાઈનનો તો આપણને કેટલો મળશે તો કે મળશે 45 વત્તા x વત્તા y. પ્રશ્ન એ થાય શા માટે મેળવવો છે કારણ કે આપણને y ની કિંમત મેળવવી છે અને y ની કિંમત અહીંયાથી મળશે. તો અહીંયા સૂત્રની અંતર્ગત જે મેળવ્યું છે લખનાથી કે 45 વત્તા x વત્તા y બરાબર 60 આવું કોષ્ટકમાં મળ્યું છે. ચલો x એટલે કેટલા છે 8 તો 45 વત્તા 8 વત્તા y બરાબર 60. ચલો 45 ને 8 કેટલા થાય તો કે 53 વત્તા y બરાબર 60. તો y બરાબર 60 માઇનસ 53 તો y બરાબર 60 માંથી 53 જાય તો કેટલું મળશે કે 7 મળશે. તો અહીંયા તમને બે વસ્તુ મેળવવાની કીધી હતી. અહીં x બરાબર 8 અને y બરાબર 7 કિંમત મળશે. અહીં x બરાબર 8 અને y બરાબર 7 કિંમત મળશે. તો એકદમ સહેલું છે. મધ્યસ્થ છે એ સ્વાધ્યાયમાં તમે થોડીક મહેનત કરી લ્યો તો આ જ સ્વાધ્યાય સહેલું છે. હવે આ લેક્ચર અંતર્ગત આપણે બે દાખલા ગણ્યા. બરાબર પેલો દાખલો એટલા માટે લાંબો હતો કેમ કે એના અંતર્ગત 3 ડેટા પૂછ્યા હતા મધ્યસ્થ, મધ્યક અને બહુલક. હવે પછીનો દાખલો છે આવતા લેક્ચરમાં આપણે મધ્યસ્થની આગળ ચર્ચા કરશું. એના અંતર્ગત આપણે કેવી ચર્ચા કરવાના છીએ તો દાખલા નંબર 3, 4 અને 5 આવા 3 દાખલાની ચર્ચા કરવાની. ત્યારબાદનું લેક્ચર હશે એના અંતર્ગત આપણે 6, 7, 8ની વાત કરશું અને અંતિમ છેલ્લે ઉદાહરણની વાત કરીશું. ત્યારબાદ આપણે અગત્યના આપણી આ યુટ્યુબ ચેનલ પર લેક્ચર મૂકવા જઈ રહ્યા છીએ અને એ લેક્ચર છે પ્રમેય. તમારે 4 ને 3 7 ગુણમાં પ્રમેય પૂછાતા હોય છે. તો આ પ્રમેય પણ તમારા માટે ખૂબ જ આઈએમપી છે. આ ત્રણેય પ્રમેય છે એ પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં શીખવાડવા જઈ રહ્યા છીએ. તો તમારે શું કરવાનું છે તો આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. શું કરવાનું ભૂલવાનું નથી?
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કેમ કે આના અંતર્ગત તમને અવનવા સતત વિડીયો મળવાના છે. એ પછી માત્ર ગણિતના નહીં, એ તમને વિજ્ઞાનના છે, અંગ્રેજીના છે, સામાજિક વિજ્ઞાનના છે, ગુજરાતી ગ્રામરના છે, બરાબર. એ તમામ લેક્ચર આપણી આ યુટ્યુબ ચેનલ પર જ મળવાના છે. તમારે શું કરવાનું છે? તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.